સાબરકાંઠામાં મોતની સવારીના વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થવા પામી છે. ખેડબ્રહ્મા પોલીસે એક જ દિવસમાં ઓવરલોડ ધરાવતી 22 ગાડીઓ ડિટેન કરી છે અને પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે ખેલતા ખાનગી વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. તો ઈડર, વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા હાઈવે પરથી વાહનો પકડાયા જે ઓવરલોડ જઈ રહ્યા હતા. જેતપુર પાટિયા પાસે ટ્રક અને જીપનો અકસ્માત થયો હતો. 10 લોકોની મર્યાદાવાળી જીપમાં 40 મુસાફરો સવાર હતા. તો ઇકોમાં 8 ને બદલે 18 બાળકો બેસાડવામાં આવ્યા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. વીટીવી ન્યૂઝે આ અહેવાલો પ્રસારિત કર્યા હતા અને અહેવાલની ધારદાર અસર થઈ છે. 22 ગાડીઓ જે ઓવરલોડ જઈ રહી હતી તેને ડિટેન કરવામાં આવી છે. સાબરકાંઠાની આ ઘટના અને સાબરકાંઠા જિલ્લામાં સપાટો બોલાવવામાં આવ્યો છે. ઇકોમાં 8 ને બદલે 18 લોકોને બેસાડ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. મોતની સવારી અત્યારે બજારમાં ચાલી છે. સાબરકાંઠાની અંદર હાઈવેની ઉપર હમણાં જ ગઈકાલનો જ એક બનાવ બન્યો જેમાં એક્સિડન્ટમાં લગભગ 38 જણા ઘાયલ થયા. સદનસીબે કદાચ કોઈ મર્યા કે ન મર્યા એની જાણકારી નથી, પરંતુ એ જીપની અંદર 30 થી 35 માણસો ભરેલા હતા એવું અત્યારે જાણવા મળેલ છે. એટલે નવાઈની વાત એ છે કે અત્યારે અંદર અહીંયા હાઈવે ઉપર જે ઇકો ચાલતી હોય છે જેની અંદર પાર્સિંગ 6નું કે 8નું કે 9નું હોય એની અંદર 15, 20 જણા ભરીને હાઈવે પર જતા હોય છે, પરંતુ પોલીસ અને આરટીઓની રહેમ નજરે આ મોતની સવારીઓ ફરતી હોય છે. એના પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. ગઈકાલની જે ઘટના સામે આવી, જે વડાલી પાસે જે અકસ્માત થયો અને જે જીપની અંદર 35 થી વધુ પેસેન્જર ઘાયલ થયા હતા. સદનસીબે અત્યાર સુધી જાણવા મળ્યા માહિતી મુજબ કોઈ મૃત્યુ નથી થયું, એ ખૂબ સારી બાબત છે. પણ આના પાછળ તંત્રની ઘોર બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અત્યારે નોર્મલી કોઈ બાઇક ઉપર હેલ્મેટ ના પહેર્યું હોય તેને દંડવામાં આવી રહ્યો છે અને આ રીતે ખુલ્લે આમ આ રીતે જે એના કહેવાય છે મોતની સવારી જે રોડ ઉપર બિંદાસ ફરી રહી છે તો પણ તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમે ઘટના બની એના પછી મારી પર ફોન આવતા અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા તો 2 મહિલાઓ અંદર જીપમાં ફસાયેલી હતી. મહા મુસીબતે 1 કલાકની મહેનત બાદ અમે એમને સહી સલામત બહાર કાઢ્યા હતા અને સિવિલ એમને લઈ ગયા હતા વડાલી. તો વડાલી સિવિલમાં 33 તો અમને ત્યાં ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે 33 જણની સારવાર ત્યાં થઈ અને બીજા 4 જણને ઈડર અને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને એ 33ને પણ હિંમતનગરની હોસ્પિટલમાં અમે ત્યાંથી. આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે આમાં ઘણા લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. કોઈની મા, બહેન હોય, દીકરી હોય, એ સही सलामत रहती नहीं. तो अभी मुसाफरी बंद था एवी हमारी मांग है. अभी हादसा हुआ था तब हम होटल में काम कर रहे थे. जब पीछे से ट्रक अंदर की तरफ घुस रहा था और अंदर की तरफ घुस रहा था, पीछे से कमांडर गाड़ी आई, उसमें ट्रक में दे दी पीछे से लाके. ट्रक में देने से बहुत सारे लोग पीछे से अंदर ट्रक के ऊपर बैठे थे ना, जो अंदर गिर गए और हम सब दौड़ के भागे उनको बचाने के लिए. बचाते बहुत सारे लोगों को तो एम्बुलेंस में बताया, मौके पर पुलिस भी आई, एम्बुलेंस भी आई, आसपास के लोग आए. तकरीबन उस हादसे में 28 से 30 लोग की संभावना थी और ट्रक के अंदर गिरे थे. उनको आधे घंटे बाद पता चला कि ट्रक के अंदर लोग ही लोग हैं. हमने उनको निकाला, फिर बाद में एम्बुलेंस में गलत की नहीं करके 1 घंटे तक लोग फंसे रहे अंदर. क्रेन आई और जेसीबी ला के फिर उन 3 लड़कियों को निकाला गया लास्ट में अंतिम. પછી જે ટ્રક ખેડબ્રહ્મા પોલીસ તથા વડાલી પોલીસનાઓએ આવા જે ગેરકાયદેસર રીતે પેસેન્જરો જે કાયદેસર કરતાં વધારે ભરી અને લોકોને જીવનને જોખમમાં મૂકી અને ચલાવતા હોય તેવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશન દ્વારા 40થી વધારે વાહનો ડિટેન કરવામાં આવેલ છે. તેમજ આ ડ્રાઈવ હજુ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને વાહન ચાલકો તેમજ વાહન માલિકોને પણ સમજ કરવામાં આવેલ છે કે આવા કોઈ પણ ગેરકાયદેસર રીતે પરમિશન કરતાં વધારે વાહનોમાં પેસેન્જરો ભરવા નહીં તેમજ લોકોના જીવનને જોખમાય તે રીતે વાહન ચલાવવું નહીં તેવી અપીલ પણ કરવામાં આવેલ છે.